તાપી જિલ્લામાં નોકરી આપવાના નામે વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે એક યુવકે સેવા સદનમાં નોકરી આપવાના બહાને 14 જેટલી યુવતીઓ પાસેથી પૈસા પડાવ્યા હતા। જો કે યુવકે કોઈપણ પ્રકારની નોકરી કે પૈસા પરત કર્યા ન હતા, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ। સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામના સંગીતા શંભુ ગામિત સહિત 14 જેટલી યુવતીઓ નોકરીની શોધમાં હતી, ત્યારે તેમની મુલાકાત મિતેશ રમેશ ગામિત સાથે થઈ હતી। મિતેશ ગામિત પોતે જિલ્લા સેવા સદન ખાતે નોકરી કરતો હોય તેવું જણાવ્યું હતું। જો કે ખરેખર તે કોઈ પણ નોકરી કરતો ન હતો અને યુવતીઓને નોકરીની લાલચ આપી હતી, તેમજ યુવતીઓને સેવા સદનમાં નોકરી આપવાની લાલચ આપી દરેક યુવતી પાસેથી 3-4 હજાર રૂપિયા લીધા હતા। એમ મળી કુલ 64,000 રૂપિયા મિતેશ ગામિતે પડાવ્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની નોકરી આપવામાં આવી ન હતી કે પૈસા પરત કરવામાં આવ્યા ન હતા। અનેક વખત યુવતીઓએ પૈસાની માંગણી કરી હતી, પરંતુ મિતેશ ગામિત દ્વારા માત્ર વાયદાઓ કરવામાં આવતા હતા। ત્યારે સમગ્ર મામલાને લઈને સંગીતા શંભુ ગામિતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। વ્યારા પોલીસે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર પિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી।